નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, દુશ્મનોથી છુટકારો મેળવવા, પ્રેમ મેળવવા પેશાબ સંબંધિત યુક્તિ અને ઉપાયનું વર્ણન વિવિધ સ્વરૂપમાં કરવામાં આવ્યું છે। આ પદ્ધતિઓ પ્રાચીન માન્યતાઓ, તંત્ર અને મિત્રો લોક પરંપરાઓ આધારિત છે, પરંતુ તેમને અપનાવતા પહેલા તેમનું સામાજિક અને ધાર્મિક સ્વીકૃતિ ધ્યાનમાં લેવું જરૂરી છે। તો મિત્રો, તમે દુશ્મનો અને તમારા જીવનમાં અવરોધો ઊભા કરી રહ્યા છે અને તમને પરેશાન કરી રહ્યા છે, તો એક સરળ પણ અસરકારક ઉપાયથી તમે તેને તમારા જીવનમાંથી હંમેશા માટે દૂર કરી શકો। પેશાબ કરતી વખતે ફક્ત તમારે આ 3 શબ્દ બોલવાના છે અને જુઓ કે તમારો દુશ્મન પોતે જ તમારા માર્ગમાંથી કેવી રીતે ખસી જાય છે। અને જો દુશ્મન તમને ઘેરી લે છે, તો વ્યવસાયમાં અવરોધો પણ ઊભા કરતો હોય અને તમારી નોકરીમાં તમને સમસ્યાઓ ઊભી કરી રહ્યો છે અથવા તમને ખોટા એવા કેસમાં ફસાવી રહ્યો છે, તો મિત્રો ચિંતા કરવાની જરૂર નથી। ક્યારેક દુશ્મનો એટલા બધા ખતરનાક બની જાય છે કે તેઓ તમારી મિલકત પર અને પરિવાર પર નજર રાખતા હોય। ખુશીને ખલેલ પહોંચાડવી કે અવરોધ પણ હવે ડરવાની જરૂર નથી। એક ખાસ ઉપાય છે જેને અપનાવ્યા પછી તમારો દુશ્મન ઈચ્છે તો પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં। આ ઉપાયો એટલા બધા અસરકારક છે કે દુશ્મન પોતાની જાળમાં ફસાઈ જશે, ભલે તે ગમે તેટલો હોશિયાર હોય, ગમે તેટલો તે શક્તિશાળી હોય, ધનવાન હોય કે પછી પ્રભાવશાળી હોય, તો મિત્રો તે આ ટોટકાથી બચી શકશે નહીં। તેની શક્તિ એવી છે કે દુશ્મનનું ભાગ્ય બદલાઈ જશે। તો મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે અને મિત્રો તેને તમે અંત સુધી જોજો, કારણ કે આ ઉપાય તમારા માટે તમારા જીવનમાંથી દુશ્મનોના બધા જ નિશાન ભૂંસી શકે છે। તમારા જીવનમાં એક પણ દુશ્મન બાકી રહેશે જ નહીં। તો મિત્રો, આ ટોટકા તમારે કેવી રીતે કરવા અને તેને કરવાની સાચી રીત શું હોઈ શકે, ઉપાય પર આગળ વધતા પહેલા તમારે તેને કાળજીપૂર્વક સમજી લેવું જોઈએ। તો જેઓ બાલાજી મહારાજના સાચા ભક્ત છે, કૃપા કરીને મિત્રો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, કારણ કે મિત્રો તેમની કૃપાથી જ આ માહિતી તમારા સુધી પહોંચી છે। ઉપરાંત કમેન્ટ સેક્શનમાં પણ પૂર્ણ ભક્તિ સાથે તમે જય બાલાજી મહારાજ લખી દેજો, જેથી મિત્રો તેઓ તમારી ઈચ્છાઓ જલ્દી જ પૂર્ણ કરી શકે અને બધી જ મુશ્કેલીઓ દૂર કરે। હવે મિત્રો ઉપાય વિશે આપણે વાત કરીએ। મિત્રો, દરેક વ્યક્તિ શૌચાલય જાય છે અને ત્યાં કરવામાં આવતી કેટલીક યુક્તિઓ દુશ્મનોનો નાશ કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવી છે, પરંતુ મિત્રો આ ઉપાય દુશ્મનના ભાગ્ય પર સીધી અસર કરી શકે છે, જેના કારણે તે જીવનમાં કંઈ પણ કરવા માટે અસમર્થ બની જાય છે। પરંતુ મિત્રો આ યુક્તિ કરતા પહેલાં એક વાત તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે પણ દુશ્મન તમને ખૂબ જ પરેશાન કરી રહ્યો હોય અથવા અને બીજો કોઈ પણ રસ્તો બાકી જ મૂક્યો ન હોય ત્યારે જ કરો। અને જ્યારે પણ આપણે શૌચાલય જઈએ છીએ ત્યારે આપણી આ નકારાત્મક ઉર્જાની અસર વધુ હોય છે। પેશાબ કરતી વખતે શરીરમાંથી બધી જ નકારાત્મક ઉર્જા બહાર આવી જાય છે અને જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો આનાથી દુશ્મનોનો સંપૂર્ણ નાશ પણ થઈ શકે છે। તેનું નસીબ એટલું બધું બગડી શકે છે, પરંતુ પુરુષો તે ઊભા રહીને કરશે, જ્યારે સ્ત્રીઓ તે બેસીને કરશે। અને આ પદ્ધતિ થોડી અલગ પણ હોઈ શકે છે, પરંતુ તેની અસર સમાન હશે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ ટોટકાનો ઉપયોગ ફક્ત તે લોકો પર જ કરો કે જે ખરેખર તમને નુકસાન પહોંચાડી રહ્યા હોય। કોઈ પણ નિર્દોષ વ્યક્તિ પર તમારે કોઈ પણ કારણ વગર તેનો પ્રયાસ બિલકુલ જ ન કરવો જોઈએ, કારણ કે તેનો હેતુ ફક્ત સ્વબચાવ અને દુશ્મનોનો નાશ કરવાનો છે અને કોઈને બિનજરૂરી રીતે મુશ્કેલી ન પહોંચાડવાનો છે। તેથી મિત્રો, ટોટકા કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું કે તમે તે ફક્ત તે વ્યક્તિ માટે જ કરો કે જે ખરેખર તમારો દુશ્મન છે। આ યુક્તિની અસર ખૂબ જ શક્તિશાળી છે। આનાથી તમારા સેંકડો દુશ્મનો નાશ થઈ શકે। જો તમને તમારા દુશ્મનોનું નામ ખબર નથી, પરંતુ તમારા જીવનમાં વારંવાર વિચિત્ર ઘટનાઓ બની રહી છે અને કામ અધવ્ય જ બંધ થઈ ગયું છે અને તમને એવું લાગે છે કે કોઈ પણ અદૃશ્ય શક્તિ તમારી વિરુદ્ધ કામ કરી રહી છે,
તો મિત્રો આ એક સંકેત હોઈ શકે છે. કોઈ પણ દુશ્મન છુપાયેલો છે. તો આ કળિયુગમાં સાચા મિત્રો શોધવા મુશ્કેલ બની ગયું છે, પરંતુ દુશ્મનો સરળતાથી બની જાય છે અને તમારે તેમને શોધવાની જરૂર નથી. તેઓ તમને પોતાની જાતે જ ઘેરી લે છે અને આવી સ્થિતિમાં આ ટોટકા ખૂબ જ મહત્વપૂર્ણ અને અસરકારક સાબિત થઈ શકે છે. હવે મિત્રો, કેટલાક લોકો વિચારશે કે દુશ્મનને હરાવવા માટે આવું કેમ કરવું? જો કોઈ તમને વારંવાર પરેશાન કરી રહ્યું છે, ઝઘડો કરી રહ્યું છે, તમારું અપમાન કરી રહ્યું છે અથવા તમારા જીવનને મુશ્કેલ એને બનાવી ગયું છે, તો તેને પાઠ ભણાવવો જરૂરી બની જાય અને આ ઉપાયથી તમે તેને કોઈ પણ લડાઈ વિના તમે તેને હરાવી શકો છો. કોઈ પણ વિવાદનો દુશ્મન આપમેળે જ નબળો પડી જાય છે. તો મિત્રો, તે તમારા જીવનમાંથી દૂર થઈ જશે. તો ચાલો મિત્રો જાણીએ કે આ ઉપાય તમારે કેવી રીતે કરવો જોઈએ. સૌપ્રથમ તમારે તમારા દુશ્મનનો ફોટો લેવો પડે. જો તમારી પાસે તમારા દુશ્મનનો ફોટો નથી અને તમને એનું નામ પણ ખબર નથી, તો એક સફેદ કાગળ લ્યો અને જેમાં કોઈ પણ રેખાઓ ન હોય તેના પર કાળા માર્કથી તમે શત્રુ લખો. તેમને દુશ્મનનું નામ ખબર છે, તેમને તેના ફોટાની પાછળ તમારે કાળા માર્કથી તેનું નામ લખવાનું. ઉદાહરણ તરીકે, જો તમારા દુશ્મનનું નામ અજય છે, તો મિત્રો તમારે તેનો ફોટો લેવો અને તમારે તેની પાછળ અજય શત્રુ લખો. જો તમારી પાસે તમારા દુશ્મનનો ફોટો જ નથી, તો ફક્ત તમારે કાગળ પર શત્રુ લખવું. પરંતુ રહેશે કે આ પ્રક્રિયા દુશ્મનની ઓળખ તરીકે કામ કરશે અને મિત્રો, ટોટકાની અસરથી તે ધીમે ધીમે તમારા જીવનમાંથી દૂર થઈ જશે. હવે ચાલો જાણીએ કે આ ફોટો અથવા તો કાગળનો ઉપયોગ તમારે કેવી રીતે કરવો. દુશ્મનો સ્ત્રીઓ પણ હોઈ શકે છે અને પુરુષ દુશ્મન પણ, એટલે કે આ ઉપાય કોઈ પણ માટે કરી શકાય છે. પહેલા મિત્રો, આપણે એ જાણી લઈએ કે પુરુષોએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે. અને જે પુરુષો આ ટોટકા કરવા માંગતા હોય તેમણે પહેલા એક કાગળ ઉપર પોતાના દુશ્મનનું નામ લખવું જોઈએ. અને જો તેમને નામ ખબર જ ન હોય તો તેઓ મારા બધા દુશ્મનો લખી શકે. રાત્રે આ ઉપાય તમારે કરવાનો છે. વધુ અસરકારક રહેશે. જ્યારે પણ તમે શૌચાલયમાં જાઓ છો ત્યારે તમારે મિત્રો આ કાગળ નીચે રાખો અને તેના પર તમારે પેશાબ કરવો. આ દરમિયાન તમારે આ પ્રક્રિયા કરવા માટે સૌથી પહેલાં એવી શાંત જગ્યા તમારે પસંદ કરવી જ્યાં કોઈ પણ ખલેલ ન પહોંચે. એક કાગળ પર તમારે દુશ્મનનું નામ લખવું. જો એક કરતાં વધુ દુશ્મન હોય તો મિત્રો મારા બધા જ દુશ્મનો, અને આ કાગળ તમારી સાથે તમારે બાથરૂમમાં લઈને જવાનું રહેશે. જો ભારતીય શૈલીનું શૌચાલય હોય તો કાગળ નીચે રાખો અને જો પશ્ચિમ શૈલીનું શૌચાલય હોય તો મિત્રો તેને આગળ રાખો. હવે મળત્યાગ કરતી વખતે તમારે ત્રીમ 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 મંત્રનો જાપ કરવાનો છે અને દુશ્મનનું ધ્યાન કરો. આ દરમિયાન ધ્યાન ફક્ત તમારા દુશ્મન પર તમારે જ હોવું જોઈએ નહીં. તો મિત્રો, ઉપાય નબળો પડી શકે છે અને પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારે તે કાગળને પાણીમાં પ્રવાહિત કરી દેવાનો છે, જેથી તે સંપૂર્ણપણે ઓગળી જાય. જો આ ઉપાય યોગ્ય પદ્ધતિ રીતે કરવામાં આવે તો દુશ્મનની નકારાત્મકતા ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. તમને તેના પ્રભાવથી રાહત મળશે. આ દરમિયાન તમારે એમ પણ કહેવું પડશે કે મારા દુશ્મનનો નાશ થવો જોઈએ. મિત્રો, તે મારાથી દૂર થઈ જાય અને તેની મારા પર કોઈ પણ અસર જ ન થાય. પણ ઉપાય તમે અહીં પૂરો નથી થતો. તો મિત્રો, આ પછી તમારે બીજો એવો કાગળ લઈને તેના પર તમારે શ્રીમ લખવું પડશે. હવે આ કાગળની વચ્ચે એક સૂઈ તમારે નાખવી, જેથી દુશ્મનની બધી જ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય અને મિત્રો તેની શક્તિ નબળી પડવા લાગે. જો સૂઈ એવી રીતે તમારે નાખવાની છે કે તે કાગળમાં અટવાઈ ન જાય અને અલગ ન થાય, તો મિત્રો પછી આ કાગળને તમારે સુરક્ષિત જગ્યાએ લઈ જાઓ અને તમારે તેને બાળી નાખવું. જ્યારે પણ કાગળ બળી રહ્યો હોય ત્યારે તમારે વારંવાર કહો કે મારા દુશ્મનોની શક્તિનો નાશ થાય, તે મને કોઈ પણ નુકસાન ન પહોંચાડે અને તેને તેના કર્મોનું ફળ મળે. જો તમે પણ આ કોઈ પણ ચોક્કસ વ્યક્તિ માટે કરી રહ્યા હોય તો તમારે તેનું નામ લઈને કહેવાનું છે. જ્યારે કાગળ સંપૂર્ણ રાખ થઈ જાય તો મિત્રો તે રાખને તમારા ઘરથી દૂર એવી જગ્યાએ તમારે ફેંકી દેવાનું છે કે જ્યાં કોઈ તેને સ્પર્શ ન કરી શકે. પછી ઘરે આવો અને તમારા હાથ પગ તમારે ધોઈ લેવા.
ભગવાનનું નામ લઈ તમે ખાતરી કરો કે આ પ્રક્રિયા પછી તમે સંપૂર્ણપણે સકારાત્મક બની ગયા છો અને દુશ્મન વિશે ન વિચારો. વધુ પડતું વિચારશો નહીં, કારણ કે વધુ પડતું વિચારવાથી નકારાત્મકતા વધી શકે છે. આ ઉપાય ઘણી વખત અજમાવ્યો પણ છે અને તેની સકારાત્મક અસરો જોવા મળી છે. જો તે પૂર્ણ શ્રદ્ધા અને નિયમો અનુસાર કરવામાં આવે છે તો મિત્રો, આ તમારા દુશ્મનો આપમેળે જ તમારાથી દૂર થઈ શકે અને તમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો તમારે નહીં કરવો પડે. પરંતુ તમારે એક વાત ધ્યાનમાં રાખવી કે આ ઉપાય કરતી વખતે તમારા મનમાં કોઈ પણ શંકા ન હોવી જોઈએ. જો તે ફક્ત અજમાયશ તરીકે કરવામાં આવે તો મિત્રો, તેની અસર એટલી મજબૂત નહીં હોય કે આ ઉપાય પછી તમે માનસિક રીતે હળવાશથી લઈ શકો અને હળવાશ અનુભવો અને તમે ધીમે ધીમે તમે તમારા જીવનમાં બધી જ સકારાત્મક ફેરફાર જોશો. જો તમારા દુશ્મનને તમારા વિરુદ્ધ કોઈ પણ નકારાત્મક પ્રયાસ કર્યો હશે તો મિત્રો, તે પોતે જ તે નકારાત્મકતાનો શિકાર બની જશે અને તમે સુરક્ષિત રહેશો. અંતે આ ઉપાય ફક્ત દુશ્મનોથી પોતાને બચાવવાનો જ કોઈ રસ્તો નથી. તેના બદલે જ્યારે પણ તે શ્રદ્ધા અને આત્મવિશ્વાસ સાથે કરવામાં આવે છે ત્યારે તે તમારી આંતરિક શક્તિઓમાં પણ વધારો કરી શકે છે, જે તમને માનસિક રીતે મજબૂત બનાવે છે અને મિત્રો, તમારા જીવનમાંથી બધી જ નકારાત્મક શક્તિઓને દૂર કરે છે. તો મિત્રો, જો તમારા જીવનમાં કોઈ પણ એવું છે કે જે તમને પરેશાન કરી રહ્યું છે તો મિત્રો, આ ઉપાય તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે અને તેને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તમે કરો અને પછી જુઓ કે તમારા જીવનમાં કેવી રીતે સકારાત્મક પરિવર્તન જોવા મળે છે. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ અને આજની આ માહિતી તમને પસંદ આવી હોય તો મિત્રો, વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. જો તમે અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ તમે ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.